નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો વાત સાથે હું રોનક મોઢવાડિયા। દર્શક મિત્રો, સોશિયલ મીડિયા આ શબ્દ સૌ કોઈને અત્યારે ખૂબ જ પ્રિય થઈ ગયો છે, પરંતુ આ શબ્દ જેટલો સાંભળવામાં સારું લાગે છે તેટલો જ જો તેનો ઉપયોગ સારી રીતે ન થાય તો તે ઘાતકી છે। તમે હવે એવું કહેશો કે સોશિયલ મીડિયાથી શું નુકસાન થવાનું, તો વાત નુકસાનની હોય તો લોકો આત્મહત્યા સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી પગલાં ભરે છે। ઘણી વખત એ કોઈ સંબંધ તૂટવાનું કારણ બને છે, તો ઘણી વખત માનસિક તણાવનું કારણ બને છે, અને આજના યુગમાં આત્મહત્યા સુધીના દાખલાઓ પણ સામે આવ્યા છે કે સોશિયલ મીડિયાથી અનેક વખત લોકો બીજાની જેવી જિંદગી જીવવાનો પ્રયાસ કરે છે અને નિષ્ફળ જાય તો પછી તેમના પરિણામ ખૂબ જ ગંભીર આવતા હોય છે। તો સમાજમાં, લગ્ન જીવનમાં પણ આની ખૂબ જ ગંભીર અસર પડતી હોય છે। બાળકોથી લઈ અને વૃદ્ધો સુધી અત્યારે સૌ કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ આ સોશિયલ મીડિયાના પણ બે પાસાઓ હોય। જેમ સિક્કાની બે બાજુ હોય તેમ આના પણ બે બાજુ છે। જો તેનો સારી રીતે ઉપયોગ કરવામાં આવે તો તે કમાણીનું સાધન બને છે, તે એક ઓળખ માટે ખૂબ સારું માધ્યમ બને છે, અને જો તેનો સારી રીતે ઉપયોગ ન કરવામાં આવે તો એ જીવનના અંત સુધીનું પગલું પણ ભરાવે છે। ત્યારે આજ મુદ્દે આજે ગુજરાતની જનતાના મંતવ્યો જાણવા છે। સૌપ્રથમ શરૂઆત અમદાવાદથી કરીએ। અમદાવાદની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ। હાલ અત્યારના જમાનામાં દરેક માણસનું જીવન સોશિયલ મીડિયા વગર અધૂરું થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીના યુગમાં દરેક માણસ સવારે ઉઠે ત્યારથી રાત સુધીમાં તે પોતાનો મેક્સિમમ સમય છે તે સોશિયલ મીડિયા ઉપર વ્યક્ત કરતા હોય છે। આમાં બાળકો હોય કે યુવાધન હોય કે ગૃહિણી હોય, તમામ વર્ગના લોકો છે તે અત્યારે સોશિયલ મીડિયાના એડિક્ટેડ થઈ ગયા છે। ત્યારે અમુક દેશોએ બાળકો ઉપર જે સોશિયલ મીડિયા તેઓ વાપરી રહ્યા છે તેના ઉપર બેન પણ કર્યું છે। સાથે આ સોશિયલ મીડિયા એક દૂષણ બની રહ્યું છે, કારણ કે પહેલા તેનો ઉપયોગ માત્ર જે જીવનમાં જે લોકો હોય, જીવનમાં જે વસ્તુઓ હોય તેને સારી રીતે લોકો ઉપયોગ કરતા હતા, પરંતુ ઘણા બધા કિસ્સા એવા પણ સામે આવ્યા છે કે સોશિયલ મીડિયાથી બાળકો અને જીવનમાં જે દુષ્પ્રેરણા છે તે પણ લોકો શીખતા થઈ ગયા છે। ત્યારે આ વિશે અમદાવાદના લોકો પાસેથી જાણીશું કે સોશિયલ મીડિયા વિશે તેઓ શું કહી રહ્યા છે। પૂનમબેન, સોશિયલ મીડિયાનું દૂષણ સતત વધી રહ્યું છે। આપણે જોઈએ તો આપણે પણ સોશિયલ મીડિયાથી એટલા એડિક્ટેડ થઈ ગયા છે, આ દૂષણને ઘટાડવું કેવી રીતે જોઈએ? હવે આ દૂષણને ઘટાડવા માટેનો એકમાત્ર ઉપાય એ જ છે કે સરકારે કાયદેસરના પગલાં લઈને એને બેન કરવાની કંઈક પ્રક્રિયા ચાલુ કરવી જોઈએ। જેમ આપણે રિસેન્ટલી જોયું કે ઓસ્ટ્રેલિયામાં જે બન્યું, અને હું ટોટલી સહમત છું આ બાબત માટે। મદ્રાસ હાઈકોર્ટે બી આના ઉપર વિચારણા કરી કે આ કરવું જોઈએ। હું સંમત છું। એનું કારણ છે કે અત્યારના તબક્કામાં દરેક પેરેન્ટ્સ વર્કિંગ હોય છે, મધર ફાધર, કારણ કે અત્યારે જે મોંઘવારી છે એ પ્રમાણે બંને જણાએ કામ કરવું જરૂરી છે, અને એમાં બાળકની મોનિટરિંગ રાખવી, એની વોચ રાખવી ખૂબ અઘરી છે। અઘરીની હું તો કહું છું પોસિબલ છે, કારણ કે હું પોતે વર્કિંગ છું, હું પોતે જોઈ શકું। ખાસ કરીને કોરોના કાળ પછી બાળકોમાં જે આ દૂષણ આવ્યું છે કે મોબાઈલ ફોનનો દુરુપયોગ વધ્યો છે, એમાં બાળકો, તમે વિચાર કરો, જમતી વખતે બી એ જમે નહીં જ્યાં સુધી એને મોબાઈલ ના મળે, જવાબદાર છે। એટલે 100% આને બેન કરવું જોઈએ। એટલે સોશિયલ મીડિયાને બેન કરવાની પણ જે માંગ છે તે ઉઠી છે, કારણ કે ઓસ્ટ્રેલિયામાં હમણાં જ જે સોશિયલ મીડિયા ઉપર બેન લાવવામાં આવ્યો છે। તમે એક પ્રિન્સિપાલ છો, ઘણા બધા બાળકો તમારી સાથે ભણી રહ્યા છે, બાળકોની લાઈફમાં સોશિયલ મીડિયાની ઇમ્પેક્ટ કેવી પડે છે ને આને રોક કેવી રીતે લગાવવો જોઈએ? બેઝિકલી જો જોવા જઈએ તો બાળકોના લાઈફમાં સ્ટડી લેવલ ઉપર અને મેન્ટલી લેવલ હેલ્થ ઉપર પણ એની બહુ જ ઇફેક્ટ પડતી હોય છે। આજકાલ જોઈએ છે તો નાનું બાળક હોય, જ્યારે કે 0 થી 1 યરનું બાળક હોય છે, એને પણ મમ્મી પપ્પા મોબાઈલ આપી દેતા હોય છે। એ લોકોને મગજમારી કરવી ગમતી નથી। થોડું પણ બાળક રડતું હોય છે તો મોબાઈલ આપીને એને ચૂપ કરવાની કોશિશ કરે છે। તો સૌથી પહેલાં તો હું એ સવાલ પૂછવા માંગીશ એ પેરેન્ટ્સને કે જ્યારે બાળક જન્મ્યું હોય ત્યારે એને ખુદને નથી ખબર હોતી કે આ મારી મમ્મી છે, આ મારા પપ્પા છે, તો મોબાઈલ તો ઓબ્વિયસ એને નથી ખબર કે આવું કોઈ યંત્ર છે જેનાથી હું ચૂપ રહી શકીશ। તો આ યંત્ર આપ્યું કોણે? આપણે જ આપ્યું છે, અને એની જ અસર જે આગળ જઈને પેરેન્ટ્સ અમને કમ્પ્લેન કરતા હોય છે કે અમારું બાળક ખૂબ બધું મોબાઈલમાં પાછળ ટાઈમ બગાડે છે, અમારી વાત નથી સાંભળતો, મોબાઈલ વગેરે ખાતો નથી, પણ આ જેને હાથમાં આપ્યો છે એ આપણે પોતે જ છીએ, અને આપણે પોતે જ એને દૂર કરી શકીએ છીએ। તો થોડા જે રૂલ્સ રેગ્યુલેશન અથવા રિસ્ટ્રિક્શન બાળકો ઉપર લાવી આપણે એને દૂર કરી શકીએ સિસ્ટમેટિક। સાથે સાથે નાના બાળકોમાં ADHD જે છે એ બહુ જોવા મળે છે। ન્યુક્લિયર ફેમિલીમાં મોટા લોકો હોતા નથી, સિંગલ ફેમિલી હોય, મા બાપ પાસે ટાઈમ નથી હોતો અને મોબાઈલ આપી દે છે। તો હું સૌથી પહેલાં તો એ કહેવા માંગીશ કે જે મા બાપ છે પોતાનો પર્સનલ મોબાઈલ બાળકને આપતા હોય તો સૌથી પહેલાં તો એ બંધ કરી દે।
જોઈએ. જ્યારે મા બાપનો મોબાઈલ બાળક પાસે જશે તો એ વોચ કરી શકશે કે બાળક એમાં શું વાપરી રહ્યું છે. નાના બાળકોમાં એક કોકોમેલન નામનું એક કાર્ટૂન છે. એ કાર્ટૂનની અંદર એવું છે કે એની અંદર જે રંગ આપવામાં આવ્યા છે બાળકને બહુ એટ્રેક્ટ કરે છે. સાથે સાથે 2-3 સેકન્ડની અંદર એની અંદર જે કાર્ટૂન કેરેક્ટર છે એ મુવમેન્ટ કરતા હોય છે, જેના કારણે બાળક એક ધારું એની સામે જોતું હોય છે. એને ઉપર મેન્ટલી એક કહીએ ને કે એડિક્શન થઈ જાય, એક ડ્રગ્સ એવું એડિક્શન એ કાર્ટૂનનું થઈ જાય છે અને એ જોયા વગર એ ખાતું જ નથી અથવા બેસતું જ નથી. જ્યારે ઓનલાઈન સ્ટડી કરે છે તો આપણે શ્યોર નથી કે ઓનલાઈન જ સ્ટડી કરશે, બીજું વસ્તુ પણ બીજી વેબસાઇટ ઓપન કરી અને જોઈ શકે છે. તો સ્કૂલની અંદરથી જે PDF હોમવર્કમાં આપવામાં આવે છે યા હોમવર્ક બાય મોબાઈલ આપવામાં આવે છે એ તો બિલકુલ બંધ કરવું જોઈએ. બને ત્યાં સુધી બાળકોની નોટબુકમાંથી જ ઉતારવાનું. બાળકને કદાચ કોઈ કારણસર સ્કૂલમાં ન ગયું હોય અને બાકી રહી જતું હોય વર્ક, તો એમના ફ્રેન્ડ્સની નોટબુકમાંથી જ એને ઉતારવા માટે પ્રેશર આપવું જોઈએ કે ના, મોબાઈલથી નહીં પણ તારે બાકીની કોઈ હાર્ડ કોપીમાંથી જ ઉતારવાનું રહેશે. જો આવી સિસ્ટમ આપણે લાગુ કરીએ તો ઘણા બધા મોબાઈલથી બાળકોને દૂર રાખી શકાશે. આની સિવાય ઘણી બધી વસ્તુઓ છે જેના ઉપર આપણે કામ કરીએ તો બાળકોને મોબાઈલથી દૂર રાખી શકીશું. એટલે ઓનલાઈન શિક્ષણ, કારણ કે દિવસે ને દિવસે અત્યારે શાળાઓમાં પણ જે બાળક ના ગયું હોય તો તેને ઓનલાઈન કોચિંગ કરાવવામાં આવે છે. તેના ઉપર પણ ક્યાંક અંકુશ લાવવાની જરૂર છે. તમે યંગ છો, અત્યારે યુવાનોમાં સતત યુવાનો જોઈએ આપણે તો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ હોય છે. એક ટ્રેન્ડ પણ છે કે સોશિયલ મીડિયામાં જો તમારું એકાઉન્ટ ના હોય તો બીજા યુવાનો હોય છે, તમારા ફ્રેન્ડ સર્કલ હોય, એમ કે આનું તો એકાઉન્ટ નથી. શું કહેશો આજના યુવાનોને, તમે શું મેસેજ આપશો? તો બેઝિકલી આ સોશિયલ મીડિયાની શરૂઆત એક ફ્રેન્ડ્સ ને ફેમિલી જોડે કનેક્ટ થવા માટે કરવામાં આવી હતી. પણ રિસન્ટ ટ્રેન્ડ આપણે જો જોઈએ તો એક ફોમોનું આ મેઇન ટૂલ બની ગયું છે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. આપણે લાઈફમાં આસપાસ ફ્રેન્ડ સર્કલની અંદર હોઈએ છીએ ત્યારે લોકો અત્યારે સોશિયલ મીડિયાને શો ઓફ કરવાની માટે યુઝ વધારે કરતા હોય છે કે ભાઈ હું આ કોન્સર્ટમાં જઈને આવ્યો, મારી પાસે આ ફોન છે, મારી પાસે આ ગાડી છે, હું એટલું લેવિશલી જીવું છું. પ્લસ કે ઘણા બધા ઇન્ફ્લુએન્સર્સ એવા છે કે જે આ વસ્તુ કરી રહ્યા છે. આના કારણે યુથ ઉપર એક ખોટો ઇમ્પેક્ટ આવે છે, કારણ કે એ પોતાના એજ્યુકેશન, પોતાની લાઈફ, પોતાનું કરિયર એના પરથી ફોકસ છોડીને આ બધી વસ્તુમાં કે ભાઈ કોન્સર્ટ્સ મારે અરેન્જ કરવા, અટેન્ડ કરવા છે, ફોન્સ લેવા છે, કે આ ઘણી બધી અલગ અલગ એન્ગેજમેન્ટ એક્ટિવિટીઝમાં જવું છે. પોતાની લાઈફ પર જરાય ફોકસ નથી કરવું. પોતાની લાઈફમાં વેલ્યુ એડિશન જેવી વસ્તુ તો એ લોકો અત્યારે કરવા જ રેડી નથી. શું કામ? કારણ કે એ કરવા રહી ગયા, ભણવામાં રહી ગયા, તો સોશિયલ ટ્રેન્ડ્સમાં આપણે ફોલોઅપ નહીં કરી શકીએ. અને બીજા બધા લોકો આપણને એવું કહેશે કે ભાઈ તમને તો સોશિયલ ટ્રેન્ડની કોઈ નોલેજ જ નથી, તમે અમારા ગ્રુપમાં આવા લાયક જ નથી. એટલે અત્યારે યંગસ્ટર્સમાં સૌથી વધારે કે જ્યારે તેઓ તેમના ફ્રેન્ડ્સ પાસે જતા હોય છે ત્યારે તે લોકો જોતા હોય છે કે આ કેટલો સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, ત્યારે યુવાધને પણ જે સોશિયલ મીડિયા ઉપર જે પોતાનો સમય વધારે આપી રહ્યા છે તેના ઉપર પણ અંકુશ લાવવાની જરૂર છે. બેન, શું કહેશો? પહેલા ફેમિલીમાં કેવું કલ્ચર હતું કે જ્યારે લોકો બધા એક સાથે મળીને બેસતા હતા, પરંતુ અત્યારે આપણે જોઈએ તો ઘરમાં જેટલા લોકો હોય બધાના પર્સનલ ફોન હોય, બધા પોતપોતાના ફોનમાં મશગુલ હોય છે. જ્યારે બહાર ફરવા જઈએ ત્યાં પણ એવું જ છે કે સોશિયલ મીડિયાના લીધે દરેક મંદિરોમાં પણ લોકો એટલા જતા થઈ ગયા કે પોતાના ફોનમાં સ્ટોરી મૂકવી છે, પોતે જ્યાં જવું છે તે સોશિયલ મીડિયામાં બતાવવું છે. લાગે છે કે આ ફેરફાર થયો હોય? ઘણો જ બધો ફેરફાર થયો છે ને આમાં ઘણો બધી જિમ્મેદાર બાળકો જે ફોન લે છે એના પાછળ જિમ્મેદાર વાલીઓ જ હોય છે. કારણ કે બાળક આવે એની પહેલા આપણે એમ સોચીએ કે મારા બાળક સાથે હું રમીશ, એને આવી રીતે મોટો કરીશ, આવી રીતે એને ફરવા લઈ જઈશ, એના ભેગી ઘૂમીશ. પણ જ્યારે બાળક આવી જાય છે ત્યારે આપણને એમ થાય કે થોડોક મને ટાઈમ જોઈએ છે તો મોબાઈલ આપી દીધો, જમતું નથી તો આપણે એને મોબાઈલ આપી દીધો. તો આ મોબાઈલને આપવાની શરૂઆત આપણે જ કરી છે. તો જાગૃત તો વડીલને જ થવાની જરૂર છે, માતા પિતાને જ, કે આપણે જાગૃત હશું ને તો બાળક લેશે જ નહીં. તો પછી મોબાઈલથી છોડાવવાનું આપણને કોઈ સવાલ જ નથી કે બાળકને આપણે મોબાઈલ છોડાવવો છે. તો એ કહીશ પેરેન્ટ્સને કે થોડુંક ધ્યાન રાખે. એટલે બાળકને જ્યારે મોબાઈલ આપતા પહેલા દરેક મા બાપે પણ જાગૃત થવાની જરૂર છે, કારણ કે જ્યારે બાળક નાનું હોય છે અને ત્યારથી જ તે સોશિયલ મીડિયાનું એડિક્ટેડ બની જતું હોય છે અને ધીમે ધીમે આ આદતને છોડી નથી શકતું અને તે યુવાધન જ્યારે યુવાન અવસ્થામાં પહોંચે છે ત્યારે તેને ઘણી બધી જે ડિસએબિલિટી છે તેનો સામનો પણ કરવો પડે છે. જેમ જેમ અત્યારે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે તેવી જ રીતે સોશિયલ મીડિયાનું દૂષણ પણ છે તે સમાજને નષ્ટ કરી રહ્યું છે.
ત્યારે હવેનો સમય એવો આવ્યો છે કે ટેકનોલોજીની સાથે નહીં પરંતુ ટેકનોલોજી વગર પણ લોકોએ જીવતા શીખવું પડશે, કારણ કે આ સોશિયલ મીડિયા છે તે લોકોને ખતમ કરી રહ્યું છે. લોકોની વચ્ચેની જે લાગણી હતી તે લાગણી અત્યારે ખતમ થઈ રહી છે, કારણ કે અત્યારના લોકો છે તે સોશિયલ મીડિયા સાથે જીવતા શીખી ગયા છે. જે પરિવારનો પ્રેમ હોય છે તે ક્યાંક ઓછો થઈ રહ્યો છે અને તેને હવે બચાવવાનો સમય આવ્યો છે અને તેને જ કારણે લોકોએ હવે સોશિયલ મીડિયા છે તેની ઉપર અંકુશ લગાવવાની જે શરૂઆત છે તે કરી દેવી જોઈએ. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો હવે આ જ મુદ્દે સુરતની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સોશિયલ મીડિયા આજે જીવનનો અનિવાર્ય ભાગ બની ગયો છે અને ખાસ કરીને સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ એટલો વધી ગયો છે કે આજના યુવા પેઢી જે છે તેમાં રચ્યો પચ્યો રહેતો હોય છે. ત્યારે આ જ મુદ્દે આપણી સાથે કેટલાક જનતા આપણી સાથે જોડાય છે, તેની સાથે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે સોશિયલ મીડિયા જે છે તે સોશિયલ મીડિયા આજ શા માટે આટલો બધો અનિવાર્ય બની ગયો છે. જો કે તેનો દુરુપયોગ જે છે તે દુરુપયોગ હાલ અત્યારે જોવા મળી રહ્યો છે. સૌપ્રથમ આપણી સાથે વિકાસભાઈ છે, તેઓ સાથે વાત કરશું. વિકાસભાઈ, કઈ રીતે તમે જુઓ છો આ સોશિયલ મીડિયા જે છે તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે? જો એમાં છે ને અક્ષયભાઈ, સોશિયલ મીડિયાનો અતિરેક જે છે તે બહુ જ હાનિકારક હોય છે અને કોઈ બી વસ્તુનો અતિરેક હાનિકારક હોય છે. અત્યારે તમે જુઓ તો મારી પાસે જે સ્ટુડન્ટ્સ આવે છે તે લોકો બી બહુ બધો એનો ઉપયોગ કરે છે અને જ્યારે એ લોકો એની અંદર ઘૂસી જાય, જ્યારે તે એક રીલ સ્ક્રોલ કરવા જાય ઇન્સ્ટાગ્રામમાં યા ફેસબુકમાં, તો એનો સમય ક્યાં પતી જાય છે એમને ખબર નથી પડતી. તો મેઇન પ્રોબ્લેમ આ આવી રહ્યો છે સોશિયલ મીડિયાના લીધે કે એ લોકો ડિસ્ટ્રેક્ટ બહુ થાય છે. જે જગ્યાએ એમનું ફોકસ કરવું જોઈએ તે જગ્યા પર ફોકસ નથી થતા. એ સિવાય એ લોકો જે એમના ગોલ બનાવ્યા છે તે ગોલ પૂરા નથી કરી શકતા અને એમની હેલ્થ પર બહુ ફરક પડે છે, કેમ કે રાતમાં બી અડધી રાત સુધી એ લોકો સ્ક્રોલિંગ કરે છે અને અટેન્શન પાવર એમનો ઓછો થઈ ગયો છે. બિકોઝ જે 3-4 સેકન્ડની રીલ્સ જોઈએ છે તો એ લોકો અટેન્શન પાવર ખોઈ ચૂક્યા છે. એ લોકોને માટે 5 મિનિટ કે 10 મિનિટનો વિડીયો જોવો બી હવે દુભર થઈ ગયો છે. તો એના લીધે એ લોકોનું કોન્સન્ટ્રેશન્સ લેવલ ઘટી ગયું છે, પ્લસ ક્રિએટિવિટી ઘટી ગઈ છે. અને એના સિવાય જે લોકો ફેક વિડીયો બનતા છે તો એના પર જે એ લોકોના એમને જે ન્યૂઝ મળે છે એને જે સત્ય માને છે, એના લીધે બહુ જ સમસ્યા ઊભી થતી છે. આવવાવાળા સમયમાં બહુ જ સમસ્યા ઊભી થશે હજુ બી. સોશિયલ મીડિયા બંને પાર્ટ છે. અમુક વસ્તુ છે જે પોઝિટિવ બી છે, અમુક છે નેગેટિવ છે. નેગેટિવમાં એવું છે, અત્યારે મોસ્ટલી એવું થયું છે ને કે રિલેશન્સને પણ ઇફેક્ટ કરી રહ્યું છે સોશિયલ મીડિયા. જેસે હવે પહેલાં હતા કે ફ્રેન્ડ્સ સાથે બેઠા છે, ગપ્પા મારી રહ્યા છે, ફરવા કંઈ પણ પ્લાન કરે છે, અને અત્યારે એવું થઈ ગયું છે કે 4 ફ્રેન્ડ સાથે પણ બેઠા હશે ને તો પણ ફોન પર છે ને સ્ક્રોલ કરી રહ્યા છે. મતલબ જે સામસામે વાત થવી જોઈએ, જે મજા આવવી જોઈએ તે નથી આવતી, સ્ક્રીન પર જ હોય છે. સાથે બેઠા હોય તો પણ સ્ક્રીન પર હોય છે. તો એ મોટો અત્યારે ઇફેક્ટ થઈ રહી છે. જી, ચોક્કસથી રિલેશન ઉપર પણ ક્યાંક ને ક્યાંક મોટો તફાવત પડી રહ્યો છે. અન્ય બેન આપણી સાથે છે, તેઓ સાથે વાત કરીશું. તમે આ રીતે સોશિયલ મીડિયાને કઈ રીતે જુઓ છો? તેનો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયાના દુરુપયોગમાં મોસ્ટલી એમ જોવામાં આવે તો સ્ટુડન્ટ્સ જે છે તે સ્ટુડન્ટ્સને અત્યારે સ્ટડીમાં ડિસ્ટ્રેક્શન થાય, સ્ક્રોલિંગમાં એ લોકો વધારે ટાઈમ આપે, તો એ લોકોને જે સ્ટડી માટે ટાઈમ મળવું જોઈએ એના માટે વધારે ટાઈમ સ્ક્રીન ટાઈમ વધી જાય. તો એ લોકોનું બી સેમ જેમ મેમે કીધું ને સરે કીધું એ રીતના કે સ્ક્રીન ટાઈમ વધી જાય એટલે હેલ્થ પર અને એ લોકોની સ્ટડી પર એ વસ્તુ ઇફેક્ટ કરે. ને ખાલી ચિલ્ડ્રન્સમાં જ નહીં પણ આજકાલ જે એજવાળા છે એ લોકો બી વધારે સ્ક્રીન ટાઈમ યુઝ કરે છે. સેમ આજની જનરેશન ને જૂની જે જનરેશન છે બંને માટે એ વસ્તુ હાનિકારક. ચોક્કસથી તમે પણ યંગ જનરેશનમાંથી જ છો, તમે પણ સોશિયલ મીડિયા યુઝ કરતા જ હશો. કઈ રીતે જુઓ છો તમે? સોશિયલ મીડિયા માટે મેં પર્સનલી એવી રીતના યુઝ કરું કે કંઈ માની લો આપણે ક્વેરી હોય હેલ્થની તો આપણે ચેટ જીપીટીને પૂછી લઈએ કે એઆઈને પૂછી લઈએ. ઇન્સ્ટાગ્રામ પર માની લો કોઈ આપણે ન્યૂઝ જોઈએ તો એને પહેલાં ચકાસીએ કે ન્યૂઝ સાચી છે કે नहीं गूगल કરીને એવી રીતના. छोटे थे तो बाहर खेलने जाते तो बहुत सारे लोग खेलने आते थे साथ में, 10 लोग 20 लोग आते थे. अभी भी जाते हैं लेकिन उतने लोग नहीं आते, सबको बुलाना पड़ता है कि चलो साथ में खेलते हैं. कभी कभी टाइम मिलता है 10 दिन में 20 दिन में कभी कभी ही खेल पाते. पहले तो रोज ही खेल लेते थे क्योंकि बहुत सारे लोग आ जाते थे, अभी आते नहीं बहुत सारे लोग. ચોક્કસથી જે પ્રમાણે કહી શકાય કે યંગ जनरेशन પણ હાલ અત્યારે सोशल मीडिया में डूब्યું છે. क्या नाम है आपका? संकल्प से चाहूँ. जिस तरीके से सोशल मीडिया के अंदर अभी बहुत सारे ऐसे कंटेंट आ गए हैं, बहुत सोशल मीडिया प्लेटफॉर्म बहुत सारे आ गए, तो आप किस तरह से देखते हो?
मेन तो सोशल मीडिया का इम्पैक्ट अभी मेरे हिसाब से कि बच्चों पे ही पड़ रहा है, जो न्यू बॉर्न बेबीज है, क्योंकि जहाँ पे उन लोग को सीखना चाहिए, आगे क्रिएटिव होना चाहिए, वहाँ पे वो लोग अपने फ़ोन का यूज़ कर रहे हैं, जिसकी वजह से उनकी जो क्रिएशन है वो थोड़ी कम हो रही है। और वो फ़ोन का ज़्यादा यूज़ कर रहे हैं तो उनके आइज़ पे भी इम्पैक्ट पड़ रहा है, उनके ब्रेन पे भी इसका बहुत इम्पैक्ट पड़ता है, तो उनको आगे जाके इसकी वजह से दिक्कत होने वाली है। बिल्कुल से जिस तरीके से हम पहले फिजिकल गेम्स अटेंड करते थे, अभी ओनली फॉर मोबाइल, अभी की जनरेशन को क्या कहना चाहोगे आप? ये है कि दिन में कम से कम नहीं तो 2 से 3 घंटे तो हमें बाहर खेलना ही चाहिए, जाना चाहिए, या अगर आप खेल नहीं रहे हो तो नेचर में हमको टाइम अपना स्पेंड करना ही चाहिए मेरे हिसाब से। तो फ़ोन में थोड़ा कम, अगर फ़ोन यूज़ भी करें तो 2 और 3 आवर्स के लिए बहुत है, बाकी हमें नेचर में निकलना चाहिए। बिल्कुल से अभी फ़िलहाल जो लोग ज़्यादातर सोशल मीडिया देखते रहते हैं, इंस्टाग्राम है, फेसबुक है, स्क्रॉलिंग करते रहते हैं, तो उनका माइंड भी ऐसे ही हो चुका है अभी। क्या कहोगे इस पे? ये तो मेजरली देखा जाए तो आजकल कोई बाहर निकलता ही नहीं, इसकी वजह से इंस्टाग्राम हो गया, व्हाट्सएप हो गया, ये सब जिनको चैट कर, हाँ, सबका माइंडसेट ऐसा ही हो गया है। सबके सब अभी देखा जाए तो मेजर इंस्टाग्राम पे ही रहते हैं। किसी को भी आप देखोगे, कोई रील स्क्रॉल कर रहा है, कोई वीडियो बना रहा है, तो सब ज़्यादातर यही चल रहा है अभी तो। ચોક્કસથી જે પ્રમાણે હાલ અત્યારે જનતાઓ કે જે પ્રમાણે સોશિયલ મીડિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે, તો તેનું ઇફેક્ટ જે છે તે હાલ આવનારી પેઢી ઉપર ચોક્કસપણે ક્યાંક ને ક્યાંક પડશે. તો બીજી તરફ જે પ્રમાણે હાલ અત્યારે સોશિયલ મીડિયાનો દુરુપયોગ જે થઈ રહ્યો છે, તેમાં પણ સરકારે ક્યાંક ને ક્યાંક લગામ રાખવાની ચોક્કસપણે જરૂર છે. કેમેરામેન આદિત્ય સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હવે આ જ મુદ્દાને લઈ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. સમાજ સોશિયલ એક્ટિવિટી એ નાગરિકોને બળ પૂરું પાડે છે, તો હાલ સોશિયલ મીડિયા દૂષણ થઈ રહ્યું છે. જે રીતના સોશિયલ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ ગેજેટનો ઉપયોગ વધ્યો છે, એનાથી સમાજમાં અનેક દૂષણો પેદા થયા છે. ત્યારે મંતવ્ય ન્યૂઝ નાગરિકોના હિતમાં સોશિયલ મીડિયા દૂષણ કેમ બન્યું છે અને સોશિયલ મીડિયા દૂષણથી બચવા શું કરવું જોઈએ, સોશિયલ મીડિયા એક્સપર્ટ અને સોશિયલ મીડિયાનો સૌથી વધુ વપરાશ કરતા એવા યુવાઓનું મંતવ્ય લેવા પહોંચ્યું છે. આપણે પ્રથમ સોશિયલ મીડિયા એક્સપર્ટ સાથે વાત કરીશું. શું કહેશો? સોશિયલ મીડિયા સમાજ સાથે સંકળાયેલો શબ્દ અને હાલ સોશિયલ મીડિયા દિવસે દિવસે દૂષણ બનતું જાય છે. સૌથી પહેલો મુદ્દો કે ભારતમાં જે યુવાધન છે એમાંથી 44 કરોડ એટલે 44 કરોડ સોશિયલ મીડિયા યુઝર્સ 18 વર્ષથી ઉપરના છે અને 2024 થી 2025માં એની અંદર 5 થી 7% વધારો થયો છે. બીજો મુદ્દો, સોશિયલ મીડિયાને કારણે આજે યુવાનોની અંદર જે ઘેલછા છે, રીલ્સ કલ્ચરથી માંડીને સોશિયલ મીડિયા બ્રાઉઝ કરવાની, એ અત્યારે 2025નો આંકડો જે લેટેસ્ટ કે છે એમાં આપણે રોજની 150 મિનિટ સરેરાશ સોશિયલ મીડિયા પાછળ વાપરીએ છીએ. અને જેટલો સમય એવું કહેવાય છે કે સોશિયલ મીડિયા આપણે વધારે વાપરીએ એટલું સાયબર ક્રાઇમ અને બીજા વ્યસનનો આપણે ભોગ બનતા હોઈએ છીએ, એવું એક તારણોમાં સામે આવ્યું છે અને ઘણા બધા રિપોર્ટ્સ એને પુષ્ટિ પણ કરે છે. મંતવ્ય ન્યૂઝના માધ્યમથી હું ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે દરેક વસ્તુની લિમિટ હોવી અત્યંત જરૂરી છે, કારણ કે સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સ એવા હોય છે કે જેને કારણે એ સોશિયલ મીડિયામાં એ લોકો ત્યાંથી ન હટે, કારણ કે યુવાનો એને સતત વધારે વપરાશ કરે તે પ્રકારના અલ્ગોરિધમ સેટ કરેલા છે અને એમની પસંદ પ્રમાણે જ વસ્તુ પીરસવામાં આવે છે. સોશિયલ મીડિયા કોઈની બુરાઈ નથી કરતું, બધાને બૂસ્ટ કરે છે, એટલે લોકોને એની સાથે સંકળાઈ રહેવું વધારે ગમે છે. અને બીજી બાબત હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી પણ હું જણાવવા માંગીશ કે એને કારણે સાયબર એટેક્સના પ્રમાણ પણ બહુ વધ્યા છે અને એમાં ખાસ કરીને ફિશિંગ લિંક. આજે ઇન્ડિયામાં ઘણી બધી ફિશિંગ લિંકો, બીજું એપીકે માધ્યમથી ફોન હેક કરવા અને ત્યારબાદ એક સોશિયલ એન્જિનિયરિંગની માધ્યમથી લોકોનો ડેટા ભેગો કરવો અને એનો દુરુપયોગ કરવો. અને ખાસ કરીને જે સોશિયલ મીડિયાના માધ્યમથી જે શોપિંગ સ્કેમ છે એ પણ બહુ રાઇઝ અપ પર છે. એટલે આજની તારીખની અંદર લોકો સોશિયલ મીડિયા વાપરતા તો થઈ ગયા છે, સોશિયલ મીડિયામાં એ પણ લોકો એક ઘેલછા સાથે આગળ વધી રહ્યા છે કે મારા મેક્સિમમ ફ્રેન્ડ્સ હોય, પરંતુ એ પણ નથી જોતા કે હું એને પર્સનલી ઓળખું છું કે નહીં, પણ આ ઘેલછા લોકોને ક્યાં ને ક્યાં મુશ્કેલી આપી રહી છે. એ બાબત પણ બહુ તથ્ય છે. આપણે યુવાને પૂછીશું, શું કહેશો, કેમ સોશિયલ મીડિયા સૌથી વધારે વાપરવું પડે છે અને સોશિયલ મીડિયાથી તમારા જીવન પર શું એની આડઅસર થઈ રહી છે?
હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી જણાવવા માંગીશ કે આજકાલના યુવાનો બહુ જ ઉપયોગ કરી રહ્યા છે સોશિયલ મીડિયાનો, જે ખૂબ નિરાશજનક વાત છે. આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ શા માટે કરીએ છીએ? લોકો રીલ્સો જોવે છે, ફોટાસ મૂકે છે, લાઇક ફોલોવર્સ વધારવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હોય છે, પણ તેની સામે તેના નુકસાન બી હોય છે. આપણે લાઇક ને ફોલોવર્સ તો વધારી લઈએ છીએ, પણ એ આપણને ઓળખતા નથી, આપણે એમને નથી ઓળખતા, અને રિયલ લાઈફમાં આપણે એક બી ફ્રેન્ડ નથી હોતા. તો આપણે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, અને આજકાલના બાળકો બી ખૂબ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા વધી રહ્યા છે. આપણે અન્ય યુવાનને પૂછીશું, શું કહેશો? સોશિયલ મીડિયાનો યુઝ કરવાથી તમારા કોઈ ભાઈબંધ કે એની પર આડઅસર થઈ હોય? હા, પહેલાના જમાનાની અંદર બાળકો મોબાઈલને કે સોશિયલ મીડિયાનો ઉપયોગ નતા કરતા અને સર્વે ભાઈબંધો બધા ભેગા થઈને વાર્તાલાપ ને તે કરતા હતા. અત્યારના જમાનાની અંદર લોકો એકબીજાને રીલ શેર કરે છે, પણ રૂબરૂ મળતા નથી, મુલાકાત નથી લેતા. આ સોશિયલ મીડિયાનો એક દુરુપયોગ છે. અને એક યુવાધનોમાં અત્યારે એક એ પ્રોબ્લેમ છે કે રાતના સમયે મોડા સુધી રીલ્સ જોવે છે અને કોન્ટેન્ટો કયા બનાવવાના કયા સારા છે એ બધું જોયા કરે અને મોડી રાત સુધી જાગી રહે છે, અને સવારે જોવો તો એમના મગજ પર તણાવ આવે છે અને બીજું બી તેમને ડિપ્રેશનમાં જઈ રહ્યા છે અત્યારના યુવાધન. તમારો કોઈ એવો મિત્ર કે સોશિયલ મીડિયા અસર થઈ હોય અને એને ભણતર પર કે એની લાઈફમાં કંઈક અસર થઈ હોય એવું? હા, મારો એક મિત્ર હતો, તેને આવી એક આડઅસર થઈ હતી. તેને આમ પહેલા ભણવામાં બહુ ખૂબ જ હોશિયાર હતો, પણ થોડાક વર્ષોથી તે ભણવામાં થોડો નબળો પડ્યો. એટલે ભણવામાં નબળો હતો. આપણે અન્યને પૂછીશું, શું કહો છો? અત્યારે છોકરાઓ માતા પિતાનું માનતા નથી અને સોશિયલ મીડિયાનો યુઝ કરી અને દૂષણ તરફ ધકેલાઈ રહ્યા છે. સોશિયલ મીડિયા હાલ જોવા જઈએ તો ખરેખર આમ વરદાન રૂપની જગ્યાએ અભિશાપ રૂપ બનતું જાય છે. એનું કારણ સૌથી મોટું એ છે કે વ્યક્તિને સારું પાસું જોવા કરતાં નબળું પાસું જલ્દી સમજ પડતી હોય છે અથવા ગમતું હોય છે. અને તમે જુઓ સ્વાભાવિક રીતે તો નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીને આનો ઉપયોગ વધારે કરતા થયા છે. અને એને કારણે તમે છેલ્લા 10 વર્ષની અંદર જુઓ તો સામાજિક પદ્ધતિ જીવન જીવવાની એ પણ બદલાતી જાય છે. કઈ રીતે? કારણ કે સોશિયલ મીડિયાને કારણે જે વાસ્તવિક જે જોવે છે એ વાસ્તવિક હોતું નથી. પહેલાં તો આપણે સ્વાભાવિક છે કે પડોશી છે કે મિત્રો છે કે ઘરના છે કે આજુબાજુના છે એની કમ્પેરિઝન કરતા, એટલે તે વખતે લોભ મોહ માયા કે એ થોડું ઓછું રહેતું. પણ જ્યારે સોશિયલ મીડિયા પર આપ જે વસ્તુ જુઓ છો એ વારાફરતી એકની એક એ લોકો તમને આપતા હોય છે, એટલે તમારું એક પ્રકારનું એક ઘેલછા વધતી જાય છે અને એની અસર શારીરિક કહો, માનસિક કહો, આર્થિક કહો, બધી જ પડતી હોય છે. અને એના કારણે ઘણા લોકો ડિપ્રેશનમાં બી આવતા હોય છે. એના કારણે સામાજિક સંબંધો ઘરના પતિ પત્નીના એમાં બી ઘણા બધા વિસ્ફોટો ઊભા થાય છે. અને આ વસ્તુનો રોકવા માટે હવે કોઈ સામાજિક સંસ્થાઓ આવે, સ્કૂલોવાળા આનો પ્રયાસ કરે તો એમાં થોડો સુધારો થાય. બાકી આ એક વિસ્ફોટ સમાન છે અને એને નહીં રોકીએ તો આપણી સંસ્કૃતિ જે ભારતીય છે એમાં ખાસ કરીને યુવાનો છે એમની ક્ષમતા ધીમે ધીમે નેગેટિવ તરફ જશે, નકારાત્મકતા વધશે. અને બહુ મહત્વની વસ્તુ વાત કરી કે ભારતીય સંસ્કૃતિ, અને ભારતીય સંસ્કૃતિમાં તો રામાયણ મહાભારત પણ છે. અને આપણે રામાયણ વાંચ્યું હોય તો સીતા માતા સોનાના મૃગથી આકર્ષાયા હતા, પણ હતું કોણ? તો જેનું આકર્ષણ વધે છે એ ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી કે દૂષણ હોઈ શકે. સમાજને સરકાર, સામાજિક સંસ્થાઓ અને પરિવારે એક થવું પડશે. જો દેશનું યુવા ધન જ દૂષણ તરફ ધકેલાઈ ગયું હશે તો આપણો દેશ જે વિશ્વમાં યુવા દેશ કહે છે એ સાર્વભૌમત્વ એટલે વિશ્વ પર પોતાનું પ્રભુત્વ કેવી રીતના જમાવશે. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.